તો રાજકોટમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। રાજકોટમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે વાતાવરણમાં તો ઠંડક છે, પરંતુ અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે। રાજકોટના જસદણમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા। શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। લાઠીદળ ચિતલિયા રોડ ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। તો ગઢડિયા રોડ પર અર્થિંગથી એક પશુનું પણ મોત થયું છે। કરંટ લાગતા એક પશુનું મોત થયું। નગરપાલિકા અને પીજીવીસીએલની ટીમ અને તેમની કામગીરી પર હવે સવાલ ઊભા થયા છે। જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ગત મોડી રાતથી જે વરસાદ અવિરત વરસી રહ્યો હતો, જે અંધરાધાર વરસાદને લઈને જે જસદણ શહેર જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી, ત્યારે જે 6 થી 7 કલાક જેવો સમયગાળો વીતી ગયો છે, પણ છતાં જે જસદણના લાઠીપ્લોટ વિસ્તારના જે દ્રશ્ય છે, અવિરત જે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે જે દ્રશ્ય જોવા મળ્યા હતા તે ગોઠણસમાં પાણી હતા। અત્યારે હાલ જે 6-7 કલાક જેવો સમય વીતી ગયો છે, પણ છતાં જે પાણી જે છે તે પાણી ઓસરા નથી। અને જે નગરપાલિકાની પ્રી મોસમની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। જે આ વિસ્તારની અંદર જે 15 થી 20 હજાર લોકો જે વસી રહ્યા છે અને જે નેતાઓ પણ આ જે વિસ્તારની અંદર રહેતા હોય છે, ત્યારે જે નગરપાલિકાની જે પ્રી મોસમની પહેલી જ વરસાદની અંદર જે પોલ ખુલી ગઈ છે, ત્યારે જે વિગતવાર વાત કરીએ તો જે જસદણના જે પીજીવીસીએલ દ્વારા જે પણ પ્રી મોસમની કામગીરી પર અનેક સવાલ છે। વારંવાર જે લાઇટો જે છે ટ્રીટ કરવામાં આવે છે અને જે રાત્રિના સમયે જે વરસાદ વરસતો હોય તો અંધારપટ જે જસદણ શહેરની અંદર પણ જોવા મળે છે। ત્યારે વિગતવાર બીજી વાત કરવા જઈએ તો જે વહેલી સવારથી જે વરસાદે જે વિરામ આપ્યો છે, પણ છતાં જે આવા દ્રશ્ય જોવા મળે છે, નગરપાલિકા ક્યાંય પણ એક જગ્યાએ પણ જોવા નથી મળી। ત્યારે રિયાલિટી સંદેશ દ્વારા ચેક કરવામાં આવી હતી, પણ છતાં હજી પણ ક્યાંય તંત્ર નિભર જોવા નથી મળી રહ્યું। પિયુષ વાજા, સંદેશ ન્યૂઝ।